करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्रीयोदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री कृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री रेवती बलदेव जी महाराजनी जय। સ્વામિનારાયણ હરે સંવંત 1876 માઘવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને બિરાજમાન હતા. ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાની છેડાવાળો કસુંબર રેટો ઓઢ્યો હતો અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં જનક રાજા તથા નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાન તેને સહિત ભગવાનની ભક્તિ તેને યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડવું થાય છે. તે કપિલ દેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે પ્રસંગ મજરમ પાશ માત્મન કવયો વિદુઃ સયેવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. જેઓએ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. પછી શુકમુનિએ પૂછ્યું જે ગમે તેવો આપતકાળ પડે અને પોતાના ધર્મમાંથી ન ખસે તે કે લક્ષણે કરીને ઓળખાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે નહીં. માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે છે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે છે. આ વચનામૃતમાં
મોક્ષનું દ્વાર ઉઘાડવું કઈ રીતે થાય છે? તો મહારાજે કહ્યું કે જેવો દેહના સંબંધીનો પ્રસંગ છે તેવો જો ભગવાનના સાધુનો જો પ્રસંગ કરવામાં આવે, અહીંયા મહારાજે સંગનો બતાવ્યો પણ પ્રસંગ એનું નામ કહેવામાં આવે છે કે ગમે તેટલું અપમાન કરે, ગમે એટલા કઠણ વચન કહે, ગમે એટલો તિરસ્કાર કરે, છતાંય પણ જેને કોઈ દિવસ સંતનો અવગુણ ન આવે. શિવલાલ શેઠ 9 લાખ રૂપિયાના ઈ જમાનાના આસામી, છતાંય ભરી સભામાં ગુણાતીતાનંદ સ્વામી એમ કહે કે કયો કૂતરો હાડકું કરડી રહ્યો છે. શિવલાલ શેઠ તબિયત બરાબર ન હોવાને કારણે, મોઢામાં સોપારી રાખેલી એને કારણે ટીક કટીક અવાજ આવે. ત્યારે એ વખતે શિવલાલ શેઠ ઊભા થઈ અને કહે છે કે સ્વામી, હું સોપારી ખાતો હતો. અને સ્વામીને કહે છે કે સ્વામી, હવે જિંદગી પર્યંત કોઈ દિવસ મોઢામાં સોપારીનો કટકો નહીં મૂકો. તમે વિચાર કરો, ભરી સભામાં ગુણાતીતાનંદ સ્વામી એને ગમે એમ ખગલાવે, ગમે એમ ટળકાવે, ગમે એટલો તિરસ્કાર કરે, છતાંય પણ શિવલાલ શેઠને કોઈ દિવસ ગુણાતીતાનંદ સ્વામીનો અભાવ ન આવ્યો. નકર એ જમાનામાં કાશી સુધી જેની હુંડી ચાલે, હુંડી એટલે અત્યારની ચેક સિસ્ટમ છે ને, શિવલાલ શેઠ લખી આપે ને તો ગમે ત્યાં જાય ને તો એની હુંડી ચાલતી. આટલો સુખી આસામી, છતાંય પણ ગુણાતીતાનંદ સ્વામીનો એને પ્રસંગ હતો, માત્ર એને સંગ નહોતો. તો પ્રસંગ હોય ને તો એ દૂધની અંદર સાકર નાખો ને જેમ તમે તાપ કરો ને એમ એક રસ થતું જાય. સાકર કે દૂધથી અલગ ન થાય. પાણી અને મીઠું તમે ભેગા કરીને નીચે તાપ કરો ને તો પાણી હોય ઉડી જાય ને મીઠું છે ને અલગ થઈ જાય. એનું નામ સંગ કહેવાય. સંગ કરેલો હોય ને થોડોક તાપ લાગે ને મૂકીને જતો રહે. એટલે મહારાજ કહે છે કે દેહ અને દેહના સગા સંબંધીનો કેવો પ્રસંગ. દીકરો ગમે તેવો હોય, આપણને ખબર જ હોય કે આ ઉઠિયાણ જ છે, કંઈ કામમાં આવવાનું નથી, તોય પણ એના પ્રત્યે કેવું હેત હોય બોલો. કોઈથી છોકરાનો અભાવ આવે કયો હલો. એમ સત્સંગનો જેને અભાવ ન આવે તો સમજી લેવાનું કે એને સત્સંગનો પ્રસંગ કર્યો કહેવાય. એ કારિયાણીની અંદર જોઈતા ખાચર હતા. એ કેવા ભગવાનના ભગત, વસતા ખાચરના દીકરા. દરરોજ સવારે પૂજા પાઠ કરી અને કારિયાણી ગામમાં જેટલા પ્રસાદીના સ્થાન છે બધે ઠેકાણે દર્શન કરવા માટે જાય. આવું દરરોજનો નિયમો. નકર ગામમાં તીર્થ હોય ને પ્રસાદીના સ્થાન હોય એનો આપણને મહિમા ન હોય. આમ દૂર દૂર સુધી આપણે દર્શન કરવા માટે જઈએ, પણ ગામમાં હોય તો હર કોઈ દી ન જઈએ આપણે. તો જોઈતા ખાચર કારિયાણી ગામમાં તો કેટલા બધા પ્રસાદીના સ્થાન છે. તે સવારે નીકળે તો બપોરના 12 વાગે આવે. આટલા બધા મહિમા વાળા. હવે બહેનો એવું કે ગામમાં ભવાયા રમવા માટે આવ્યા. એ જમાનામાં ભવાયા બહુ આવતા. અત્યારે તો આ ટીવી ને આ બધું આવી ગયો ને તે બધું ભવાયાના ધંધા ભાંગી પડ્યા. એટલે ભવાયા આવ્યા ને તે એને એમ કે ગામ ધણી જોવા માટે આવે ને તો ગામના બીજા માણસો જોવા માટે આવે. એટલે એ વખતે આ જોઈતા ખાચર એટલે ગામ ધણી જેવા કહેવાય, વસતા ખાચર એના દીકરા. તો એને કહ્યું કે બાપુ તમે જોવા માટે આવો ને? તો કે ના, હું સ્વામિનારાયણ ભગવાનનો ભગત છું, ભવાયા જોતો નથી. તો કહે છે કે બાપુ તમે તારે ત્યાં આવીને જતા રહેજો, તમે આવો ને તો ગામની બીજી પ્રજા જોવા માટે આવે. બાપુ ના પાડતા રહ્યા. ખાટલા ઉપર બેઠા હતા, હપુચો ખાટલો ઉપાડીને લઈ ગયા બાપુને. બાપુ તો પછી ત્યાંથી આવતા રહ્યા. તો એમાં કોઈક હરિભગત
અમુક હરિભગત જોવાય માટે જતા હોય ને બસ સાધુની પાસે આગળ આગળ ફરતા હોય. તે મંદિરમાં આવે ને સ્વામીને કે સ્વામી, હા વસતા ખાચરના દીકરા જોઈતા ખાચર કેવા? તો કે હારામાં હારા હરિભગત. શું હારામાં હારા હરિભગત? રાતે તો ભવાયા જોતા હતા. એમ સ્વામી કે ભવાયા જોતા હતા? તો કે હા. તો કે આવા દેવ. અને બપોરના 12 વાગ્યાનો સમય એ બધા પ્રસાદીના સ્થાનોએ દર્શન કરીને છેલ્લે મંદિરે આવે. સાધુને ખબર કે આટલા વાગે મંદિરે આવે. એ સાધુ છે ને પગથિયે બેઠા હતા. ત્યાં ઓલા જોઈતા ખાચર આવ્યા. પગથિયે ચડવા માટે ગયા ને સ્વામી જે પાટું મારીને તે ઉલડીને હેઠા પડ્યા. જોઈતા ખાચર ઊભા થઈ સ્વામીને પગ પકડી અને કહે છે કે સ્વામી, હું તમારો કૂતરો છું. કૂતરાને ગમે એટલું મારો અને તમે બટકું બતાવો ને એટલે કૂતરું આવે. એમ સ્વામી તમે ગમે એટલો તિરસ્કાર કરશો, કદાચ મારી નાખશો ને તોય પણ હું તમારો સંગ છોડી નહીં શકું. ત્યાં તો મોટા સંત હતા એ કહે છે કે તને ખબર છે કે આ તો ગામ ધણીશ. એ મોટા સંત હતા એ ઓલા જે સંતે પાટું મારી હતી ને એના ઉપર ખીજાવા માંડ્યા ને ત્યારે જોઈતા ખાચર કહે છે કે સ્વામી તમે એને કઈ ન કહેતા, મારામાં વાંક હતો એટલે એમને પાટું માર્યું ને. એ તો મારા મા બાપ છે, મા બાપ ન કહે તો અમને કોણ કહે છે? એમ તમે વિચાર કરો. આ રીતનો જે સાધુનો પ્રસંગ હોય તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એના માટે મોક્ષનું દ્વાર ખુલ્લું થઈ જાય છે. જો આખા ગામ છે સોરઠ પ્રદેશમાં, તો ઉના પંથકના એક પટેલ એ બાજુ કંઈક કામ પ્રસંગે આવેલા. તે એમાં એક ગામમાં સરસ મજાની ભેંસ જોઈ. તે ભેંસ ગમી ગઈ. તે એ પટેલે રૂપિયા દઈ અને આખા ગામથી ભેંસને ઉના લઈ ગયા. હવે ઉપરા ઉપરી ભેંસ 7 વેતર વિયાણી, એટલે એને 7 વખત બચ્ચા થયા. તો હવે બહેનો એવું કે સીમમાં સરસ મજાનો લીલો ઝીંઝવો, ઝીંઝવામાં ખબર પડે ઓલું ઘાસ એક પ્રકારનું થાય સરસ મજાનું લીલું. તે હવે એ ભેંસ ચરવા માટે ગઈ ને તે નાનપણમાં ત્યાં આખા ગામમાં ઝીંઝવો ખાધેલો. તે ઈ ઝીંઝવો જોઈએ ને તો એને યાદ આવી ગયું પેલું ગામ, આખા ગામ. તે શું કર્યું, એના 7 બચ્ચા હતા ને, 7 ઓલી પાડી ભેંસું હશે ને, તે 7 બચ્ચાને લઈ અને ઉના ગામથી નીકળીને આખા ગામ આવતી રહી. જે મોટી થયેલી ને તે ગુણાતીતાનંદ સ્વામી આ વાત કહી અને કહેતા કે જે અક્ષરધામમાંથી આવેલા મુક્તો હોય ને, એવા સમર્થ સંતો હોય, ભગવાનની આજ્ઞાએ કરીને અનેક જીવોનું કલ્યાણ કરવા માટે આવેલા હોય, એ સંતોની સાથે જેને જેને હેત હોય ને, પછી જે સંતો ભગવાને આ લોકમાં મોકલેલા હોય એને સમય જતા એ અક્ષરધામ અને ભગવાનની મૂર્તિનું સુખ યાદ આવે ને એટલે આ લોકને છોડી અને જલ્દી ધામમાં જવા માટે ઉતાવળા થાય. પણ એ વખતે ઓલી 7 ભેંસો એની મા સાથે હેત હતું, તે 7 ભેંસો લઈને આવતી રહી ને, એમ જે સંતની સાથે હેત હોય એ બધા જ હરિભક્તોને સાથે લઈને સંત અક્ષરધામમાં ભગવાનની પાસે લઈ જાય છે. એટલા માટે તમામ શાસ્ત્રો કહે છે કે સંતોની સાથે હેત રાખવું. પણ પોતાના દેહના સગા સંબંધી એને વિશે જેવું હેત છે, જેવું મમત્વ છે, સાથે રાખે તો મહારાજ એમ કહે છે કે એને માટે મોક્ષનું દ્વાર ખુલ્લું થાય છે. પણ અહીંયા મહારાજે કેવળ સાધુ શબ્દ ન વાપર્યો, પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ હોય આવા જે ભગવાનના સાધુ એની સાથે હેત રાખવાથી કલ્યાણ થાય. એ પાછું જોવું પડે કોની સાથે હેત રખાય ન રખાય. જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે. જો દીનાનાથ ભટ્ટ હતા ને, એને મહારાજે કીધું કે તમને આખું ભાગવતજી કંઠસ્થ છે તો તમારા કલ્યાણ માટેના કેટલા શ્લોક? તો કે એ ખબર નથી. ત્યારે મહારાજે દીનાનાથ ભટ્ટને કહ્યું હતું કે ભાગવતમાં
તમારા કલ્યાણને માટે 2 જ શ્લોક છે. અને 2 શ્લોક સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધા. એક આ ગઢડા પ્રથમ પ્રકરણનું 54મું વચનામૃત, એની અંદર આ ભાગવતજીનો શ્લોક બોલ્યા. પ્રસંગ મજરમ પાશ મહાત્મન કવયો વિદુ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ મપાવૃતમ. અને બીજો શ્લોક સ્વામિનારાયણ ભગવાન બોલ્યા મધ્ય પ્રકરણનું 54મું. આ પ્રથમ પ્રકરણનું 54મું અને પેલું ગઢડા મધ્ય પ્રકરણનું 54મું. એમાં મહારાજ એમ કહે છે કે યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુકે સ્વધિ કલત્રાદેશો ભૌમ્યજ્યધે યતીર્થ બુદ્ધિ સલિલેન કરહિચિત જનેસ્વ ભિગ્નેશુ સએવ ગોખરઃ. જેને વાત પિત્ત અને કફ ત્રણેય યુક્ત એવું આ શરીર, તેને વિશે આત્મબુદ્ધિ છે. આપણને આ શરીરને વિશે કેવી આત્મબુદ્ધિ છે કે આ શરીરમાં એકી વસ્તુ સારી છે. ગુણાતીતાનંદ સ્વામી કે દરરોજ સવારે મળ ચૂથાવેલો તોય આપણને શરીરનો કોઈ દી અભાવ આવ્યો. આ 9 દ્વાર છે એમાંથી એકી વસ્તુ હારી નીકળે કયો છે? આંખમાંથી ચીપડા નીકળે, આ કાનમાંથી મેલ નીકળે, નાકમાંથી, મોઢામાંથી, એકેય દ્વારમાંથી સારી વસ્તુ નથી નીકળતી. તોય આપણને શરીરને વિશે કેવી આત્મબુદ્ધિ. ઠંડી જરાક લાગે તો તરત જ ગોદડું ઉઢાડી દે, તરત સ્વેટર પહેરી લે. જેવી ગરમી થાય તરત એસી ચાલુ કરી. જરીક ભૂખ લાગે તો તરત જ ખાવા દઈ દે, તરસ લાગે તો તરત પાણી પી દે. કેટલી આપણને આત્મબુદ્ધિ, કેવું આપણે શરીરને સાચવીએ છીએ. સ્ત્રી પુત્રાદિક જે સંબંધી તેમાં મમત્વ બુદ્ધિ છે. મારાપણું કેવું છે? આ દીકરો મારો છે, આ દીકરી મારીશ, આ મા મારીશ, આ મારા પિતા મારા, સગા સંબંધી મારા 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 મમત્વપણું છે ને. તો મહારાજ કહે છે કે પુત્રાદિક જે સંબંધી તેમાં મમત્વ બુદ્ધિ છે, તથા પૃથ્વીના વિકાર એવા પાષાણાદિક પ્રતિમા તેને વિશે દેવ બુદ્ધિ છે. ભગવાનની મૂર્તિ છે એને વિશે આપણને કેવી દેવ બુદ્ધિ કે આને વિશે ભગવાન રહ્યા છે. આ કોઈ ધાતુ પાષાણની મૂર્તિ નથી, આ સાક્ષાત ભગવાન બિરાજે છે. આ મૂર્તિને વિશે આપણને કેટલી બધી પૂજ્ય બુદ્ધિ છે. અને જળને વિશે તીર્થ બુદ્ધિ. જો ગંગાજી એક પ્રકારનું પાણી જ છે ને, પણ આપણને એને વિશે કેવી તીર્થ બુદ્ધિ છે. ત્યાં જઈએ તો આપણે એને વિશે સ્નાન કરીએ છીએ, ત્યાં જઈએ તો આપણે વિધિ કરાવીએ છીએ, ઘરે આવીએ તો અહીંયાથી પાણીનું ગમે તે પાત્ર ભરીને આપણે ઘરે આવીએ છીએ. કારણ શું? આપણને એને વિશે તીર્થ બુદ્ધિ છે. જળને વિશે તીર્થ બુદ્ધિ છે તેવી આત્મબુદ્ધિ, મમત્વ બુદ્ધિ, દેવ બુદ્ધિ અને તીર્થ બુદ્ધિ તમારા સરખા સાધુ પુરુષને વિશે ક્યારેય નથી થતી. તે પુરુષને બળદ જેવો અને ગધેડા જેવો જાણવો. સ એવ ગોખર. સાધુને વિશે મમત્વ બુદ્ધિ, દેવ બુદ્ધિ, તીર્થ બુદ્ધિ, આત્મબુદ્ધિ નથી થતી તો એ માણસ કેવો છે? ગોખર. એ ગધેડો ને મોટો બળદ છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જો સંતને વિશે આત્મબુદ્ધિ થતી નથી, તીર્થ બુદ્ધિ થતી નથી, મમત્વ બુદ્ધિ થતી નથી તો ગોખર. બીજો સરસ મજાનો પ્રશ્ન આવ્યો. સુકમુનિનો પ્રશ્ન હતો. સુકાનંદ સ્વામી હતા ને, બહુ સારા સાધુ હતા. એ બ્રાહ્મણ હતા. સુખદેવજીનો અવતાર કહેવાતા. સુખદેવજી એટલે ભાગવત જેને પરીક્ષિત રાજાને સંભળાયું એ સુખદેવજીનો અવતાર હતા. ડભાણ ગામના હતા. સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે ડભાણની 3 વસ્તુ અમને ખૂબ ઉપયોગમાં આવી. ગઢડાની અંદર એક આંબો હતો, એ ડભાણિયો આંબો હતો. એક અહીંયા લક્ષ્મીવાડી હતી ને, તો એમાં એ બળદ ખૂબ ઉપયોગમાં આવ્યો. બહુ ખેતીનું કામ કરતો. પછી ડભાણના સુકાનંદ સ્વામીએ મહારાજ કે આ સુખમુનિ બહુ અમને કામમાં આવ્યા. કારણ કે લખવાનું કામ પોતે કરતા. મહારાજને જ્યાં જ્યાં લેટર લખવાના થાય ને તો સુકાનંદ સ્વામીને કહે કે સ્વામી
લખો લેટર. ભગવાન બોલે, શુકાનંદ સ્વામી લખે. મહારાજનો જમણો હાથ કહેવાતા શુકાનંદ સ્વામી. તો એ શુકાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, ગમે તેવો આપતકાળ પડે પોતાના ધર્મમાંથી ન ખસે એ કે લક્ષણે કરીને ઓળખાય? આપણને ખબર કઈ રીતે પડે કે ગમે એવો આપતકાળ પડશે છતાંય પણ આ કોઈ દિવસ સત્સંગ નહીં છોડીને જાય? ખબર કઈ રીતે પડે? એનું મીટર શું? નકર તો જરાક એવો આપતકાળ આવે ને ત્યાં તો માણસ ખસી જતો હોય છે. ત્યારે મહારાજે એનો જવાબ આપ્યો કે જેને પરમેશ્વરના વચનની ખટક રહે, ખટક એટલે ખટકો રહે, ભગવાનનું નાનું મોટું વચન લોપી શકે નહીં, એવી રીતનો જેનો સ્વભાવ હોય તો સમજવાનું કે ગમે તેવો આપતકાળ પડશે છતાંય પણ કોઈ દિવસ એ ધર્મને છોડશે નહીં. ભગવાનની નાની આજ્ઞા હોય કે મોટી આજ્ઞા હોય, ખબરદાર થઈને બધી જ આજ્ઞાઓ પાડે, કોઈ દિવસ ભગવાનનું વચન લોપે નહીં. આવો જેનો આજ્ઞામાં વચનમાં રહેવાનો ખટકો હોય તો મહારાજ કહે છે કે ગમે તેવો આપતકાળ આવે ને તો એ કોઈ દિવસ ધર્મને લોપે નહીં, એ ધર્મ થકી પડે નહીં. માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે છે. ભગવાનનું જે વચન જ્યારે પ્રગટ મનુષ્ય સ્વરૂપે ભગવાન વિચરતા હોય ત્યારે ભગવાન જે આજ્ઞા કરે એ આજ્ઞાને શિર સાટે પાલન કરે તો સમજવાનું. અત્યારે તો ભગવાન મનુષ્ય સ્વરૂપે આપણી સાથે છે નહીં, તો અત્યારે શું કરવાનું? તો અત્યારે સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી એ ભગવાનનું સ્વરૂપ માની જે ભગવાને શિક્ષાપત્રીમાં નાની મોટી આજ્ઞાઓ કરી છે એ આજ્ઞાનું પાલન કરે તો મહારાજ કે ગમે તેવો આપતકાળ આવે તો એ ધર્મમાંથી પડે નહીં અને એનો સત્સંગ દ્રઢ રહે. તો આવી રીતે મહારાજે પ્રથમ પ્રકરણના 54મા વચનામૃતની અંદર મોક્ષનું દ્વાર ખુલ્લું કઈ રીતે થાય, ભાગવત ધર્મનું પોષણ કઈ રીતે થાય, ગમે તેવો આપતકાળ પડે છતાંય પણ નહીં છોડે એનું લક્ષણ શું, આ 3 બાબતની વાત સ્વામિનારાયણ ભગવાને ગરડા પ્રથમ પ્રકરણના 54મા વચનામૃતમાં કરી. હવે 55મા વચનામૃતમાં મહારાજ જ બોલ્યા છે, કોઈની પણ પ્રેરણા વિના, કોઈએ પણ પૂછ્યું નથી. મહારાજ સભામાં બેઠા હતા અને સિદ્ધિ મહારાજે જ વાત શરૂ કરી અને કૃપા વાક્ય કહેવાય. કોઈ પૂછે અને મહારાજ જવાબ આપે એ વાત અલગ છે. કોઈ પૂછે નહીં, સ્વયં શ્રીજી મહારાજ જ જ્યારે શરૂ કરે ત્યારે એ વાક્યને શું કહેવાય? કૃપા વાક્ય કહેવાય. કોઈની પણ પ્રેરણા વિના સ્વયં શ્રીજી મહારાજ ખીલે, સ્વયં શ્રીજી મહારાજ બોલવાનો પ્રારંભ કરે એ વાક્યને કૃપા વાક્ય કહેવાય. તો આ વચનામૃતની અંદર કોઈએ પૂછ્યું નથી અને સામેથી શ્રીજી મહારાજ બોલ્યા છે. પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે જીવને ભજન સ્મરણનો તથા વર્તમાનનો એક દ્રઢાવ કેમ રહેતો નથી? એટલે મુક્તાનંદ સ્વામી છે ને એ સત્સંગની માં કહેવાતા. રામાનંદ સ્વામીના શિષ્યોમાં સૌથી મોટા સાધુ હોય તો એ મુક્તાનંદ સ્વામી હતા. સ્વામિનારાયણ ભગવાન અને મુક્તાનંદ સ્વામીની ઉંમરમાં ઘણો બધો ફેર હતો. એ લોજના આશ્રમમાં આવ્યા ત્યારે વર્ણીની ઉંમર હતી 19 થી 20 વર્ષની ઉંમર હતી અને એ વખતે રામાનંદ સ્વામીની ઉંમર હશે 50 થી 60 વર્ષની. 40 વર્ષનો ફેર હતો. લો, મહારાજ કરતા મુક્તાનંદ સ્વામી 40 વર્ષ મોટા હતા. છતાંય પણ મુક્તાનંદ સ્વામીની મોટપ એ છે કે નીલકંઠ વર્ણી કહે એમ સ્વામી કરતા હતા. આ કેટલું અઘરું કહેવાય. નહીં તો આજકાલના આવેલા, ઉંમર છે નાની, હજી કાંઈ ઓળખાણ નથી. અને મુક્તાનંદ સ્વામી એટલે આશ્રમમાં બધાય સંતોના ઉપરી લીડર હતા.
રામાનંદ સ્વામીની ગેરહાજરીમાં બધા એમને ગુરુ તરીકે માનતા. જે એ સમયમાં ભક્તજનો હતા એટલે મુક્તાનંદ સ્વામીને પ્રત્યે કેટલું મમત્વ અને માન ધરાવતા હતા. છતાંય પણ નીલકંઠ વર્ણી જે આજ્ઞા કરે એ તરત જ મુક્તાનંદ સ્વામી શિરો માન્ય રાખે. એમ કહે કે સ્વામી આ દિવાલમાં કાણું છે ને એ દિવાલમાં નથી, ધર્મમાં કાણું માટે બુરી દો. તો તરત જ મુક્તાનંદ સ્વામી ગોખલો હતો એ બુરી દીધો. ભાઈઓ બહેનોની સભા ભેગી હતી તો કહે છે કે સ્વામી આ સભાને બંધ કરો નહીતર અમે જતા રહીશું. તરત જ મુક્તાનંદ સ્વામીએ કીધું કે બધાને જય નારાયણ, કાલથી હું કથા કરવા માટે નહીં આવું. કાં? તો કે આ વર્ણિરાજ કહે છે, તો કહે છે કે વાંધો નહીં, અમે અલગ બેસશું. તો એ મુક્તાનંદ સ્વામી એમને કેટલો સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે કે જીવને ભજન સ્મરણનો તથા વર્તમાનનો એક દ્રઢાવ કેમ રહેતો નથી? જો ક્યારેક ભજન વધુ થાય, ક્યારેક મૂકી દે તો હાવ પડતું મૂકી દે, પછી ભગવાનનું સ્મરણ, પછી જે ધર્મ નિયમ પાડતા હોય ઘણીક વાર દૂધમાં ઉભરા આવે એમ ઉભરા આવે, અને પછી પડતું મૂકે તો હાવ પડતું મૂકી દે. આવું કેમ થાય છે? એક જ લેવલ કેમ નથી રહેતું? એક જ સરખું કેમ નથી થતું? એમ કાયમને માટે એનો દ્રઢાવ કેમ રહેતો નથી? એમ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો અશુભ એવા જે દેશ કાળ ક્રિયા અને સંગ તેને યોગ્ય કરીને રહેતો નથી. લો, મહારાજે એનું કારણ બતાવ્યું કે સ્વામી જો કોઈ પણ સાધના કરવી હોય ને તો એનું સાતત્ય જોઈએ, સતત કરવી જોઈએ, તો જ એ સાધના છે ને ઠેઠ તમારે સિદ્ધિ પ્રાપ્તિ સુધી તમે પહોંચી શકો. જો આપણે ભણતા હતા ત્યારે એક વાત આવતી હતી, એક કાચબો અને છસલાની. તો ઓલું સસલું હતું ને તે કાચબાની આગળ આવી અને આમ કૂદકા મારે એટલે પોતાની સિદ્ધિ બતાવતું હતું કે કાચબા હું એટલું બધું દોડું ને તું મને આંબી ન શકે. એમ કાચબો કે રહેવા દે રહેવા દે. તો કે આપણે શરત કરવી છે? કાચબાએ કીધું એ કે હું તમારા કરતાં આગળ નીકળી જાઉં. સસલું કે હાલો શરત લગાવીએ કે જો સામે પેલું શંકર ભગવાનનું દેરું છે ને ત્યાં જે પેલું પહોંચી જાય તો એની જે હારી જાય ને એને માથે બેસાડી અને સ્વારી કાઢવાની. તો કે વાંધો નહીં. તો એમાં પછી સામે નિશાની શંકર ભગવાનનું દેરું હતું અને 1 2 3 બોલીને દોડવાની શરૂઆત કરી. તો ઓલું કાચબું તો આમ હળવે હળવે હાલે. કાચબાની કેટલી સ્પીડ હોય અને સસલું દોડે એટલે એ તો મીંડું દોડવા હો. આમ પાછું વળીને જોયું ને તો કાચબો ધીમે 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 હાલ્યો આવતો, આમ દેખાતોય નહોતું, એટલું બધું સસલું આમ દૂર જતું રહ્યું. તે સસલાએ વિચાર કર્યો કે હજી કાચબો તો અહીં પહોંચતા ઘણી બધી વાર લાગશે, ત્યાં થોડીક વાર હું આરામ કરી લઉં. તે છાંયો હશે ત્યાં ઘોલું પાકી ગયું. તે ઓલો કાચબો તો ધીમે ધીમે આમ નજર કરી, સસલું સૂતું છે, જય સ્વામિનારાયણ કહી નીકળી ગયું. તે શંકર ભગવાનનું મંદિર હતું ને ત્યાં પહોંચી ગયું. આ બાજુ સસલું જાગ્યું એટલે કાચબો આમ પાછું વળીને જોયું ના, તો દોડ્યો. ત્યાં તો ઓલો કાચબો તો શંકર ભગવાનના મંદિરે પહોંચી ગયો હતો. કાચબાએ કીધું કે જો શરતમાં હારી ગયો ને, અને શંકર ભગવાનની પાસે પહોંચી ગયો ને શંકર ભગવાન એટલા બધા પ્રસન્ન થઈ ગયા ત્યારથી કાચબાને પોતાની પાસે રાખી લીધો. તમે શંકર ભગવાનના મંદિરે જઈશો ને તો કાચબો હશે. છે ને આપણે અહીંયા છે ને. કહેવાનો આશય કે સાતત્ય જોઈએ. જો સસલું ધીમે ધીમે ચાલવાનું રાખ્યું હોત તો ઠેઠ સુધી પહોંચી જાય, પણ એને સાતત્ય ન રાખ્યું, એ વચમાં રોકાઈ ગયો ને તો એ પાછું રહી ગયું. એમ અહીંયા મહારાજ એમ કહે છે કે વર્તમાનનો એક સરખો દ્રઢાવ રહેતો નથી. તેનું કારણ એક જ છે કે એ તો અશુભ એવા જે દેશ કાળ ક્રિયા અને સંગ તેને યોગ્ય કરીને રહેતો નથી. આ 8 દેશકાળ સારા હોય તો એક સરખો દ્રઢાવ રહે, પણ એની અંદર જો આટલો ફેરફાર થઈ જાય, અશુભ દેશ અશુભ કાળ
અશુભ ક્રિયા, અશુભ સંગ એવા માણસનો સંગ થઈ જાય તો મહારાજ કહે છે કે પછી વર્તમાન ભજન સ્મરણનો એનો દ્રઢાવ રહે નહીં. ગમે એટલા આપણે ધર્મ નિયમ સારા પાડતા હોય પણ જો એવા સંગ ફરી જાય તો એ માણસ પાછો બધું જ પડતું મૂકી દે, ભજન ન કરે, ધર્મ નિયમનું પાલન ન કરી શકે. અને એ દ્રઢાવ પણ 3 પ્રકારનો છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. તેમાં જો ઉત્તમ દ્રઢતા હોય અને દેશકાળ, ક્રિયા અને સંગ એ જો અતિ ભૂંડા થાય તો એ ઉત્તમ દ્રઢતાને પણ ટાળી નાખે. તો મધ્યમ અને કનિષ્ઠ દ્રઢતાની તો શી વાત કહેવી. જો તમે ગમે એટલી દ્રઢતા કરી હોય, મહારાજ કે ઉત્તમ દ્રઢતા કરેલી હોય કે મારે ધર્મ નિયમ ક્યારે મૂકવા જ નથી, મારે ભજન આટલું કરવું જ છે, આવી તમે દ્રઢતા કરી હોય છતાંય પણ મહારાજ એમ કહે છે કે જો એવા દેશકાળ જો ફરી જાય તો પછી એની દ્રઢતા રહેતી નથી. ઉત્તમ પ્રકારનો હોય તો પછી મધ્યમ અને કનિષ્ઠની તો વાત જ શું કરવી. એને તો સામાન્ય એવા યોગ થઈ જાય તો તરત જ પડી જતો હોય છે. અને દેશ, કાળ, ક્રિયા અને સંગ એ અતિ ભૂંડા થાય અને તેમાંય પણ દ્રઢતા જેમ છે એમને એમ જો રહે તો એને પૂર્વનું ભારે બીજ વળશે. હા, એવો સંગ થઈ જાય હા ઉતરતાનો. એવા દેશકાળ આવે છતાંય પણ એની દ્રઢતા ન મટે ને તો સમજી લેવાનું કે આ પૂર્વ જન્મનો કોઈક જીવ બળિયો છે. નકર આવા દેશકાળ એવા આવે ખરાબ છતાંય પણ ધર્મ નિયમ છોડે નહીં, ભગવાનની ભક્તિ મૂકે નહીં, તો સમજવાનું કે આ જીવ છે ને એ પૂર્વનો કોઈક બળિયો લાગે છે. જો હળિયાદ ગામ છે, હળિયાદ ગામ સોરઠમાં, ત્યાં એક પીઠવડી ગામના રૂકમાઈબાઈ હતા. એના લગ્ન હળિયાદ ગામની અંદર રફાડિયા કુટુંબમાં થયા. કલ્યાણભાઈ એના પતિનું નામ, પણ ઘરમાં બધા કુસંગી. અને આ રૂકમાઈબાઈ હતા ને એ ચુસ્ત સ્વામિનારાયણ ભગવાનના ભગત. તો શું કરે, એની સાસુ હતી ને એ રોટલા કરેલા હોય ને તો શાક કરે તો એની અંદર ડુંગળી લસણ નાખે. તો પછી આ રૂકમાઈબાઈ ફક્ત રોટલો ખાઈ લે. ને સાસુને ખબર પડી કે ડુંગળી લસણ નાખ્યું છે ને એટલે આ ખાતી નથી. તો એ શું કરે, રોટલા ઉપર ઓલી ડુંગળી આમ ખાઈ નાખે. તો પછી દીકરી રોટલોય ન ખાય, ફક્ત પાણી પી લે. તો એની સાસુ કેટલી આડોડાઈ વાળી ખબર છે, તે ગોળો હોય ને પાણીનો એની અંદર ડુંગળી બોળી દે. ખરેખર જો આપણાથી ધર્મનું પાલન ન થતું હોય ને, જે માણસો ધર્મ પાળતા હોય ને તો એને પાડવા દેવાય, આડા ન આવાય. તમારાથી પાલન થતું નથી તો બીજા પાડે છે એને જોઈને તમે રાજી થાવ. પણ આપણી ઘણી બધા એની આડોડા એવી હોય, પોતે પાડતા ન હોય, બીજા પાડે એને કઈ રીતે લોપે એ ખટકો રાખે. બોલો, તો આ દીકરી શું કરે ખબર છે, પાણી ભરવા માટે રૂકમાઈબાઈ જાય તો અહીંયા મહારાજને યાદ કરીને પાણી પીને ઘરે આવે. આ રીતે રૂકમાઈબાઈને 7 દિવસના ઉપવાસ થયા છતાંય એને ધર્મનો લોપ ન કર્યો. અને 7મી રાત્રિએ ઓરડામાં બેઠા બેઠા ભગવાનનું ભજન કરે છે. અને એ જ વખતે પ્રકાશ થયો ને પ્રકાશના મધ્યમાં સ્વામિનારાયણ ભગવાને દર્શન આપ્યા. કેમ? આવો દેશકાળ હતો છતાંય પણ રૂકમાઈબાઈએ ધર્મ નિયમ લોપ્યા નહીં. નરેન્દ્રભાઈ મોદી અહીંયા અમેરિકામાં આવે, નવરાત્રિના દિવસો હોય અને ઓબામા જમવા માટેનું આમંત્રણ આપે અને જમવા માટે બેસાડે તો કહે છે કે મારે ઉપવાસ છે, ફક્ત પાણી પીને ઊભા થઈ જાય. એ નરેન્દ્ર મોદી પોતે વડાપ્રધાન હોવા છતાંય અમેરિકાની મહાસત્તા જેવી સત્તા, અને એની જગ્યાએ આપણે હોત તો ખાવાનું શું, દારૂ માણસ દારૂ આપે ને તોય પી લે. ઓબામાને ક્યાંથી એમ કેટલી ધર્મની દ્રઢતા કહેવાય. સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ ગયા. મહારાજ કહે છે કે રૂકમાઈબાઈ
બોલો તમારી શું ઈચ્છા છે? મહારાજ મારે આ નરકમાં રહેવું નથી. મહારાજ કે તમે આંખો બંધ કરો. રૂકમાઈબાઈ આંખો બંધ કરી. મહારાજ કે આંખો ખોલો. અને આંખ ખોલીને ત્યાં ગઢપુરમાં હતા. મહારાજે સીધા જ ગઢપુર મૂકી દીધા. પછી તો એના સાસુમાન બધા શોધાશોધ કરે કે રૂકમાઈ ક્યાં ગઈ, કદાચ આપણે દુઃખ દેતા હતા કૂવામાં પડીને મરી તો નથી ગઈ ને બધે તપાસ કરી. એના બાપને ત્યાં સમાચાર મોકલ્યા તમારે ત્યાં આવ્યા છે, તો કહે છે કે ના. પછી ખ્યાલ આવ્યો કે ગઢપુર છે. પછી સ્વામિનારાયણ ભગવાનની પાસે આવ્યા ત્યારે મહારાજે કહ્યું કે આ દીકરી તમારે ત્યાં કામ નથી કરતી? તો કે 2 જણાનું કામ કરે છે, તો તમે વગર વાંકે શા માટે દુઃખ આપો છો? પછી કહ્યું કે અમે હવે નહીં હેરાન કરીએ. પછી એના બાપુજી હતા એને કીધું કે તમારી દીકરીને ઘંટી આપો અને એક ભેંસ આપો, અને કીધું કે તમે ભગવાનને યાદ કરીને આમાંથી લોટ કરીને બધાને તમે જમાડજો. અને તમારે ત્યાં સાયસ થાય ને ગામમાં બધાય માણસોને ગામમાં બધાય માણસોને તમે છાયસ આપજો. એને કારણે આખા ગામમાં સત્સંગ થશે. અને ભક્તજનો એક સત્સંગીની દીકરી ગામમાં ગઈ અને આ રીતે ધર્મ નિયમ દ્રઢપણે પાલન કર્યું. તો આજ આખું ગામ હળિયાદ ગામ સત્સંગી છે અને સારામાં સારું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. એટલા માટે અહીંયા મહારાજ કહે છે કે આવું જો હોય તો સમજી લેવાનું કે એને પૂર્વનું ભારે બીજ બળ છે અને ભારે પુણ્ય છે. અને દેશ કાળ ક્રિયા અને સંગ અતિ પવિત્ર છે. અને તેમાંય પણ જો એની બુદ્ધિ મલિન થઈ જાય છે તો એને પૂર્વ જન્મનું તથા આ જન્મનું મોટું પાપ છે એ નડે છે. સારો સત્સંગનો યોગ હોવા છતાંય પણ ધર્મ નિયમ જો પાળતા ન હોય તો મહારાજ કહે છે કે એને પૂર્વ જન્મનું પાપ નડે છે કે આટલો સારો યોગ હોવા છતાંય ભજન સ્મરણ કે વર્તમાનનું પાલન નથી થતું. અથવા કોઈ મોટા ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો છે એને નડે છે. કેમ છે? દેશ કાળ ક્રિયા અને સંગ રૂડા છે તોય પણ એનું અંતર ભૂંડું થઈ જાય છે. માટે હવે જો મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહે તો એના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. અને જો અતિ પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય અને કાંઈક સુકૃત હોય તોય પણ નાશ પામે છે. અને મદિરા પાનની કરનારી જે પાતરીઓ તેના ગળામાં હાથ નાખીને બેસે અને પછી પરમેશ્વરનો વાંક કાઢે છે, મારું મન કેમ ઠેકાણે રાખ્યું નહીં, એવા ઠેકાણે જઈને બેસે અને પછી ભગવાનનો વાંક કાઢે કે હે મહારાજ મારું મન કેમ ઠેકાણે રહેતું નથી. પણ નો અહીંયા તું જાસ ફરવા, નો ખાવાનું ખાવ છો, પછી કઈ રીતે રે? મહારાજ કે પાતરીઓના ગળામાં હાથ નાખીને બેસે અને પછી વાંક કાઢે કે મારું મન કેમ ઠેકાણે રહેતું નથી, ભગવાનનો વાંક કાઢે. તો મહારાજ કહે છે કે એ તો મહામૂર્ખ જાણવો. તો આ રીતે ગરડા પ્રથમ પ્રકરણના 55મા વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો જવાબ મહારાજે દેશ કાળ ક્રિયા અને સંગ જો સારા હોય તો ભજન સ્મરણ અને વર્તમાનનો એક સરખો દ્રઢાવ રહે છે. એમાં જો ફેરફાર થાય તો પછી ધર્મ નિયમ અને ભજન સ્મરણમાં દ્રઢતા રહે નહીં. 55મું વચનામૃત પૂરું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની. નરનારાયણ દેવની. લક્ષ્મીનારાયણ દેવની. રેવતી બળદેવજી મહારાજની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.